લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાતા સુરતની 16 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી માટેની તૈયારીઓ જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા શરૂ કરી દેવાઈ છે। સુરત જિલ્લામાં 16 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયામાં 22,000થી પણ વધારે કર્મચારીઓ જોતરાશે, તો 4,530 મતદાન મથકો રહેશે। સુરતમાં 48.23 લાખ મતદારો નોંધાયા છે। લોકસભા 2024ની ચૂંટણીના ઢોલ વાગી જતા આજે સવારથી સુરત જિલ્લા કલેક્ટર તંત્ર પણ ફૂલ ફ્લેશ એક્ટિવ મોડમાં આવી ગયું છે। દેશના ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા સુરત શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી કરવાની જવાબદારી જેના સિરે છે તે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રએ પોતાની વહીવટી કામગીરી આરંભી દીધી છે। મળતી માહિતી મુજબ સુરત શહેર જિલ્લાનું ચૂંટણી તંત્ર નિષ્પક્ષ રીતે ચૂંટણી કરવા માટે બિલકુલ સજ્જ થઈ ચૂક્યું છે। સુરત શહેર જિલ્લાની હદમાં કુલ 16 વિધાનસભા મત વિસ્તારો સામેલ છે। આ 16 વિધાનસભા મત વિસ્તારો 3 અલગ અલગ લોકસભા સંસદીય મત વિસ્તારમાં વહેંચી દેવામાં આવ્યા છે। સુરત શહેર જિલ્લામાં કુલ 48,23,163 મતદારો નોંધાયો છે। આ મતદારો મતદાન કરી શકે તે માટે સુરત શહેર જિલ્લામાં કુલ 4530 મતદાન મથકો ઉભા કરાશે, જેમાં મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે 22,000 જેટલા સ્ટાફને વિવિધ પ્રકારની ચૂંટણી કામગીરીનો ઓર્ડર આગામી દિવસોમાં જારી દેવામાં આવશે અને પછી તેમની ટ્રેનિંગનું શેડ્યુલ પણ શરૂ કરાશે। સુરત સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા ક્ષેત્રો, જેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે અને તે માટે કુલ 1648 મતદાન મથકો ઉભા કરાયા છે। સુરત જિલ્લાના ચૂંટણી તંત્રે મતદાન મથકો ક્યાં ઉભા કરાશે તે પ્રોપર્ટી તેમજ તેના એપ્રોચ રોડ વગેરેની વિગતો ચકાસણી વેરીફાઈ કરી દીધી છે। લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા સુરત જિલ્લા ચૂંટણી તંત્રે જુદા જુદા નોડલ ઓફિસરો તેમજ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને શહેર અને જિલ્લામાં જાહેર સ્થળ પર કોઈપણ પ્રકારના પોલિટિકલ બેનરો, જેમાં પાર્ટીનું નામ કે સિમ્બોલ હોય કે નેતાઓના ફોટા હોય કે સરકારી યોજનાની જાહેરાત હોય, આ તમામ પ્રકારનું ડિસ્પ્લે મટીરિયલ ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરી નાખી છે। સાથે ત્યાં સુધી રોકડ રકમની લેવડ દેવડ પર દેખરેખ રાખવા માટે કુલ 117 ફ્લાઇંગ સ્કોડ અને 141 સ્ટેટિક સ્કોડ દિવસ રાત શહેરના માર્ગો પરથી પસાર થતા વાહનનું રેન્ડમ ચેકિંગ કરશે અને મોટી રકમની રોકડ રકમની હેરફેર ઝડપ હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું। 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આચાર સંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું। જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ। એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024। મતદાનની તારીખ છે 7/5/2024। એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે, સુરત પણ આમાં સામેલ છે। મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે। એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે 16 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટ છે, એટલે અલગ અલગ 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એમનો સમાવેશ થાય છે। 24 સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં 155 ઓલપાડ, 159 સુરત ઈસ્ટ, 160 સુરત નોર્થ, 161 વરાછા રોડ, 162 કારંજ, 166 કતારગામ અને 167 સુરત વેસ્ટનો સમાવેશ થાય છે। આ સાથે જ જિલ્લામાં આવતી 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 169 બારડોલી અને 170 મહુવા, એ બધી 23 બારડોલી પીસીમાં એમનો સમાવેશ થાય છે। એ જ રીતે 163 લિંબાયત, 164 ઉધના, 165 મજુરા અને 168 84 આનો સમાવેશ જે છે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એનો સમાવેશ થાય છે। સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે 5/1/2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં 47,08,082 મતદારો છે। એમાં 25,23,000 જેટલા પુરુષ મતદાતા અને 21,84,897 સ્ત્રી મતદાતાઓ છે। જેન્ડર રેશિયો 866 છે અને ઈપી રેશિયો 60 છે।
આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ 85+ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં 21,702, 85+ ઇલેક્ટર છે 21,650 અને 18 થી 19ના ઇલેક્ટર છે 84,476 જેટલા મતદારો છે. મતદાર યાદી સત્તા સુધારણાનું કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે. એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ 6 જે છે 46,797 એટલે 46,797 જેટલા ફોર્મ્સ આવ્યા છે. ફોર્મ 7માં 18,928 અને ફોર્મ 8માં 49,346 એટલે 49,346 જેટલા ફોર્મ 8 પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે ARO કક્ષાએથી થઈ રહ્યું છે. સુરત જિલ્લામાં જે મતદાન મથકોની આપણે વાત કરીએ તો ટોટલ જિલ્લાના મતદાન મથકો છે 4,476 અને મતદાન મથકની જે લોકેશન છે સ્થળો છે એ છે 1,818 જેટલા છે. આ વખતે આપણે પૂરક મતદાર મથક જે છે 54 જેટલા પૂરક મતદાન મથક ઊભા કરી રહ્યા છીએ, જેટલે કુલ મતદાન મથકોની સંખ્યા છે 4,530 છે આ જિલ્લામાં થાય છે. આ વખતે દરેક એસેમ્બલી સેગમેન્ટ દીઠ એક મોડેલ મતદાન મથક, દરેક એસેમ્બલી સેગમેન્ટ દીઠ 7 મોડેલ મહિલા સંચાલિત બૂથ અને એક આપણે યુવા બૂથ જે છે રાખીએ છીએ. આમ કરીને કુલ 129 સ્પેશિયલ ટાઈપના બૂથ છે આપણે એમાં બનાવીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એની એન્ફોર્સમેન્ટ કરવા માટે અલગ અલગ ટીમો જે છે આપણે બનાવી છે. જેમાં 26 મોડલ કોડ ઓફ કન્ડક્ટની ટીમો, 117 જે છે એ ફ્લાઇંગ સ્ક્વોડ, 141 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 44 છે એ વિડીયો સર્વેલન્સ ટીમ, 19 વિડીયો વિવિંગ ટીમ, અકાઉન્ટિંગ ટીમ 16 અને અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર 16 આવી ટીમોનું આપણે ફોર્મેશન કર્યું છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં EVM VVPAT છે અને સાથે જ મતદાન સ્ટાફ પણ છે એ પૂરતું છે. વાહનોની જરૂરિયાત પૂરતા જેટલા પણ વાહનોની જરૂરિયાત પડશે એની વ્યવસ્થા જે છે બધી કરી લીધી છે. જિલ્લામાં પોલીસ કમિશનર શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી એમની સાથે મળીને જેટલી પણ લો એન્ડ ઓર્ડરને લગતી જેટલી કામગીરી છે, વૈધાનિક અને બિનવૈધાનિક જેટલી પણ કામગીરીઓ છે એ પૂરી કરવામાં આવેલ છે. આપણે ચૂંટણી સંચાલનમાં ભાગરૂપે જે મીડિયા સેન્ટર આપણે ઊભું કરીએ છીએ, મીડિયા સેન્ટર એ જૂની કલેક્ટર કચેરી આયોજન ભવન નાનપુરા સુરત ખાતે આપણે કાર્યરત કર્યું છે. આ વખતે અલગ અલગ IT એપ્લિકેશન્સ મારફત લોકોને અને પોલિટિકલ પાર્ટીઝને સુવિધા થાય એના માટે અલગ અલગ એપ્લિકેશન્સ જે છે એ વિકસાવવામાં આવે છે. CVGIL એપ્લિકેશન છે જે એપ્લિકેશન ગૂગલ સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ. એમાં આચારસંહિતા ભંગ અંગેની જે પણ ફરિયાદો હોય એ ઓનલાઈન છે નાગરિકો કરી શકે છે. નવી જે સુવિધા એપ છે એમાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા કોઈ પણ બાબતની જે પરવાનગીઓ બાબતમાં સુવિધા એપ છે. ઉમેદવારી પત્રો ભરાયા પછી એમને જે ફાઇલ કરેલા એફિડેવિટ જોવા માટે affidavit.eci.gov.in એટલે એ છે. મતદારો જે છે પોતાનું વિગતો જોવા માટે voters.eci.gov.in નું યુઝ કરી શકે છે. સાથે સાથે જ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન પણ ઘણી બધી ઇન્ફોર્મેશન્સ છે એ વોટર્સ માટે અવેલેબલ રહેશે. સાથે જ ટોલ ફ્રી નંબર 1950 એ આપણા જિલ્લામાં કાર્યરત છે. એમાં જે નાગરિકો મતદાર યાદી કે ચૂંટણીલક્ષી કોઈ પણ કામગીરી માટે આનો ઉપયોગ કરી શકે છે. ત્યારે નવસારી સંસદીય મત વિસ્તારમાં સુરતની 4 વિધાનસભા બેઠકોને સમાવાય છે. સુરત શહેરમાં આવતી આ 4 વિધાનસભા બેઠકોમાં લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા ક્ષેત્રોની સમાવેશ નવસારી સંસદીય બેઠકમાં કરાયો છે વગેરે આજે જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.